મજા આવવાની ગાઈસ. આજથી મારું વેકેશન પડી ગયું છે ગાઈસ. આજથી મારું વેકેશન પડી ગયું છે અને ગાઈસ મારે કરવાનું છે મોજે મોજ રોજ ગાઈસ. વેકેશન હોય એ પણ દિવાળીમાં, એટલે શું કરવાનું હોય ગાઈસ? મોજ. કાંઈ હોમવર્ક નહીં, કાંઈ ટેન્શન નહીં ગાઈસ. મોજે મોજ કરવાની. અને ગાઈસ મને કમેન્ટ કરો કે તમે દિવાળીમાં કયા કયા ફટાકડા લાવો છો, અને ગાઈસ એ પણ કમેન્ટ કરો કે તમે તમારું વેકેશન પડી ગયું છે કે નહીં ગાઈસ. તમારા પપ્પાએ મને વિન પણ કહી દીધો છે ગાઈસ. આ વિન બોલ છે અને ગાઈસ સ્ટમ્પ પણ લઈ આપ્યું છે મને, કેમ કે વેકેશન છે એટલે ગાઈસ. અને ગાઈસ હું કરું છું નવોદય ગાઈસ, એટલે મારે થોડુંક ગાઈસ મારે વાંચવું પણ પડશે ગાઈસ વેકેશનમાં. ગાઈસ નવોદય છે એટલે નવોદયમાં મારે વાંચવું પડે ગાઈસ. બહુ અઘરો વિષય છે અને એની એક્ઝામ પણ બહુ હાર્ડ આવે છે, એટલે મારે બધું એનું તૈયારી પણ કરવી છે. અને ગાઈસ એનું હોમવર્ક પણ બન્યું છે. શાયદ તમે નવોદય નહીં કરતા હોય અથવા કરતા હોય ગાઈસ, નવોદય હોય એટલે બહુ ટેન્શન થાય મને ગાઈસ. શું કામ ટેન્શન ગાઈસ? નવોદય હોય એટલે તો દિવાળી મોજ કરી લેવાની ગાઈસ. દિવાળીને એક નવું વર્ષ અને દિવાળી એ 2 દિવસ મોજ કરવાની ગાઈસ. પછી મારે નવોદય વાંચવાનું છે, હોમવર્ક પણ લાડ બધું મળ્યું છે એટલે મારે બહુ ટેન્શન છે ગાઈસ. એ ટેન્શન આપણે સાઈડમાં મૂકીને ગાઈસ બ્લોગ બનાવી ચાલો ગાઈસ. હું જાઉં છું કે હોલમાં મારી બેન સાથે ગાઈસ. મારી બેન સાથે થોડુંક રમી લઉં, મને મન છું ગાઈસ. ચલો ગાઈસ હું બેન પાસે જાઉં છું ગાઈસ. હોલમાં આવી છું અને અહીંયા મારી બેન છે, ટીવી જોવે છે. મારી બેન ટીવી જોવે છે. ચાલો આપણે મળીએ કેવલભાઈને. છે કે કેવલભાઈ વિવાનભાઈ આ વિવાનભાઈ ના કેવલભાઈ છે. આ મારો ભાઈ છે વિમાન. ચાલો ગાઈસ હવે રૂમમાં જઈએ આપણે. તો અત્યારે હું મારી રૂમમાં છું ગાઈસ અને હું વિચારું છું કે મારે શું કરવું છે ગાઈસ. એક વાત કહું, મને સ્કૂલમાંથી દિવાળી હોમવર્ક પણ ગાઈસ મળી ગયું છે અને મારે ખતમ પણ થઈ ગયું છે. દિવાળી મોજ કરવાની એટલે મારે હોમવર્ક કંઈ ટેન્શન નહીં. અને જો મારા પપ્પાએ છે ને ગાઈસ મને જો ન્યૂ વોચ લઈ દીધી છે ગાઈસ. ન્યૂ વોચ છે, પછી આ બોલ છે ગાઈસ, સ્ટમ્પ પણ લઈ દીધું તો ન્યૂ વોચ મારી હું તમને દેખાડું છું. તો ગાઈસ આ મારી વોચ છે, મેં જોઈ રહી છે ગાઈસ. એપલની વોચ છે મારી ગાઈસ. જો ગાઈસ અહીંયા એપલનો લોગો છે ગાઈસ. આ એપલનો લોગો છે ગાઈસ. પછી જો ગાઈસ આ જે ઘડિયાળ છે જે ટચ સ્ક્રીન ઘડિયાળ છે. જો ગાઈસ અહીંયા લખ્યું છે ટચ સ્ક્રીન. હું તો 20 એટલે ટાઈમ જો ગાઈસ. એ તો અત્યારે વેગા છે ગાઈસ આપણે 12:37 થઈ હોય અત્યારે ગાઈસ. જો ગાઈસ મેં જોઈ રહી છું કે એ આટલી વોચ છે. ચાલો ગાઈસ પહેરી આવે ગાઈસ. અને એક વાત કહું ગાઈસ, મને છે ને ગાઈસ અત્યારે ગાઈસ મને બહુ ટેન્શન થાય છે ગાઈસ, કેમ કે ગાઈસ નવોદયનું હોમવર્ક નવોદયનું દિવાળી ગૃહ કાર્ય ગાઈસ એટલું છે ને શું કરવું ગાઈસ. મારે બહુ ગાઈસ ગૃહ કાર્ય આપી દીધું સરે ગાઈસ. હવે શું કરવું એમ થાય ગાઈસ. પણ એમ થાય છે કે અત્યારે હોમવર્ક પૂરું કરી નાખવાનું થાય જ નહીં ગાઈસ. હોમવર્ક કરવાનું મન થાય જ નહીં, કેમ કે ગાઈસ દિવાળી છે અને દિવાળીમાં મોજ કરવાની હોય એના બદલે આપણે ટેન્શન રહીશું. જો ગાઈસ હું અત્યારે ટેન્શનને સાઈડમાં મેકી દઉં છું ગાઈસ. થોડા દિવસ 1-2 દિવસ પછી ગાઈસ હું હોમવર્ક બધું પતાવી નાખીશ અને ગાઈસ હું પણ મોજ કરીશ દિવાળીના દિવસ. આપણે મળીશું ગાઈસ હવે આગલા બ્લોગમાં. હું તમને મળીશ દિવાળીના દિવસે ગાઈસ. આ ગાઈસ અહીંયા આપણો બ્લોગ ગાઈસ સમાપ્ત થાય છે ગાઈસ. બાય બાય.